ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે આર્મી જવાનોના શૌર્યને બિરદાવવા માટે ઠેર ઠેર ભારતભરમાં તિરંગા યાત્રાની ઉજવણી થઈ રહી છે। ત્યારે ધાંગધ્રા શહેરમાં પણ આજે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, વિવેક સાગર સ્વામીજી, એક્સ આર્મી જવાનો, વેપારીઓ અને શહેરીજનો મોટા પાયે જોડાયા હતા। જોતા રહો ભાટિયા 15 ન્યૂઝ। અહેવાલ રાઠોડ દિલીપ, ધાંગધ્રા। ધાંગધ્રા શહેરમાં તમામ વેપારી સંગઠનો, NGO, ગામના તમામ નાગરિકો, વેપારીઓ, પત્રકાર મિત્રો, તમામ સમાજના હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ આગેવાન બધા જ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। એ બદલ હું નગરપાલિકા પ્રમુખ સૌનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ભારત માતા કી જય। 22મી એપ્રિલની ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યા બાદ ઇન ધ ઓનર ઓફ ઇન્ડિયન આર્મી ભારતના વિવિધ શહેરોમાં આજે 22 મેના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ધાંગધ્રા શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક સંકુલો, નગરપાલિકા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। એમાંથી હું ધાંગધ્રા આર્ય સમાજ મંદિર તરફથી આપણા ભારતના આર્મી જવાનોની વીરતા અને શૌર્યતાનું અભિવાદન કરવા માટે આ તિરંગા યાત્રામાં જોડાયા છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।